બરાબર. ગત વર્ષે જે કમનસીબ દુર્ઘટના ઘટી હતી મુજપુર ગંભીરા બ્રિજ, એ દુર્ઘટનાને કારણે સમગ્ર વાહન વ્યવહાર પણ અટકી જવા પામ્યો હતો. આ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને અને જે બે જિલ્લા વચ્ચેનો તમામ ટ્રાફિક અટકી ગયો હતો, એ ધ્યાને લઈ ગુજરાત સરકારે ખૂબ જ ગંભીરતાપૂર્વક કામ કર્યું અને આજે આ બ્રિજ તૂટેલા બ્રિજને જોડવા માટે અને ટુ વ્હીલર કે ચાલતા એક તરફથી બીજે તરફે જઈ શકાય તેના માટે સરકારશ્રીએ આ બ્રિજને જોઈન્ટ કરવાનું નક્કી કર્યું હતું અને આજે એક લોખંડનું માળખું આની ઉપર તૈયાર કરીને બેસાડવામાં આવ્યું છે, જેનાથી આ બ્રિજને ચાલતા કે ટુ વ્હીલર દ્વારા અવર જવર કરી શકાય તે પ્રમાણેની વ્યવસ્થા કરવા માટેની તમામ પ્રાથમિક જરૂરિયાતો અને લોખંડનું સ્ટ્રક્ચર આની ઉપર બેસાડી દેવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં લગભગ અઠવાડિયા કે 10 દિવસ દરમિયાનમાં આ બ્રિજ ઉપરથી અવર જવર કરી શકાય તે પ્રમાણેની વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે. તેમાં MERC વિશ્વકર્મા એજન્સીએ ખૂબ જ નોંધનીય કામ કર્યું છે અને આ તમામ કામ તેમને વિના મૂલ્યે કર્યું છે. એક સરકારની જનતાની સેવા માટે તેમને આ ખૂબ જ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને આ બ્રિજ થવાથી, આ કનેક્ટિવિટી થવાથી એ બંને જિલ્લાને એ નોકરી માટે, ભણવા માટેની જે કનેક્ટિવિટી છે એ સારી અને જનતાને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને આપણે જોઈ રહ્યા છીએ કે નવો બ્રિજ પણ ખૂબ જ જલ્દી બનીને તૈયાર થઈ જશે.